મેં એમને જણાવ્યું કે ભાઈ આ 22 વર્ષથી આ કાર્યાલય છે, ક્યારેક કોઈ દરવાજો ખુલ્લો રહી જાય તો અંદર જવાની હિંમત નથી કરતું. આ બન્યું છે એ બહુ નિંદનીય બન્યું છે. કોંગ્રેસનું કાર્યાલય તોડી નાખવાની જો કોશિશ કરતા હોય તો મને એમ લાગે છે કે બેફામ વસ્તુઓ થઈ રહી છે અત્યારે આ ગુજરાતમાં, અમદાવાદ શહેરમાં. અમદાવાદના થલતેજમાં રાજકીય પાર્ટીના નેતાના જે ઓફિસ હતી તેની અંદર ચોરો ત્રાટક્યા હતા. અંદાજે 15,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની વાત સામે આવી રહી છે. સમાચારોમાં આગળ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસના નેતાના એક કાર્યાલયમાંથી ચોરી થઈ હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે. થલતેજ વિસ્તારમાં આવેલા કોંગ્રેસના નેતાના એક કાર્યાલયમાંથી લાકડાનો દરવાજો તોડી અને ચોરો જે છે તે ચોરી કરી ગયાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. અમદાવાદના થલતેજમાં રાજકીય પાર્ટીના નેતાના જે ઓફિસ હતી તેની અંદર ચોરો ત્રાટક્યા હતા. સાથે જ વાત કરવામાં આવે તો મુકેશ પંચાલ કે જે કોંગ્રેસનું એક કાર્યાલય ચલાવે છે તેની ઓફિસમાં ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. મુકેશ પંચાલે કોંગ્રેસના જે નેતા છે તેમણે એ પોલીસ કંટ્રોલ રૂમને પણ જાણ કરી છે. અંદાજે 15,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની વાત સામે આવી રહી છે. તેમણે પોતે એ વિડીયો બનાવી અને મોકલ્યો છે જેની અંદર એ લાકડાનો દરવાજો છે એ તૂટેલી હાલતમાં છે, અંદરથી ચોરી થઈ હોવાની વાત કરવામાં આવી રહી છે. પોશ વિસ્તાર ગણાઈ રહ્યો છે અને તે વિસ્તારમાં એ ચોરી થઈ છે ત્યારે એમણે ગંભીર સવાલો જે છે તે પણ ઊભા કર્યા છે અને સાથે જ પોલીસને પણ જાણ કરી છે. પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસ પણ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે. પોલીસ પહોંચતાની સાથે જ નિવેદનો નોંધી રહી છે, અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આસપાસમાં જે સીસીટીવી લગાવેલા છે એ સીસીટીવી પણ તપાસ કરવામાં આવી રહ્યા છે કે કઈ બાજુથી કેટલા વાગે ચોરો આવ્યા હતા, કેવી રીતે ચોરી કરવામાં આવી છે, દરવાજો કઈ રીતે તોડ્યો તેને લઈને હાલ સીસીટીવીના માધ્યમથી જે છે તે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ વિડીયોની અંદર પણ જે દેખાઈ રહ્યું છે કે જ્યાં કોંગ્રેસનું એક કાર્યાલય છે, મુકેશ પંચાલ છે એ આ કાર્યાલય ચલાવે છે, એમની અંદર ત્યાં બેસે છે ને ત્યાંથી 15,000 જેટલાની ચોરી થઈ છે. એ ચોરી કરનાર કોણ તેને લઈને પોલીસ જે છે તે હાલ એ પોતાના ચક્રો જે છે તે ગતિમાન કર્યા છે. ત્યારે વિડીયો જુઓ કે જેની અંદર મુકેશ પંચાલ છે તેમને ખબર પડી કે મારી ઓફિસની અંદર ચોરી થઈ છે. એ ચોરી દરમિયાન એ ત્યાં પહોંચ્યા, પોલીસને જાણ કરી, પોલીસની ગાડી પણ ત્યાં પહોંચી, અધિકારીઓ ત્યાં પહોંચ્યા બાદ એમણે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. એ વિડીયો પણ જુઓ કે જેની અંદર મુકેશ પંચાલ કે જેમણે શું કહ્યું. હું પ્રદેશ મંત્રી ગુજરાત કોંગ્રેસ. આ મારું કાર્યાલય છેલ્લા 20 વર્ષથી છે, સપના એપાર્ટમેન્ટ જીવનદીપ 4 રસ્તા પાસે. હવે તમે વિચાર કરો કે આ કાર્યાલયનો આખો લાકડાનો દરવાજો તોડી નાખ્યો છે. અહીંયા રીડેવલપમેન્ટની સ્કીમ ચાલે છે, કઈ રીતે શું થઈ રહ્યું કંઈ ખબર નથી, પણ પરિસ્થિતિ એવી છે કે આજે જો કોંગ્રેસનું કાર્યાલય તોડી નાખવાની જો કોશિશ કરતા હોય તો મને એમ લાગે છે કે બેફામ વસ્તુઓ થઈ રહી છે અત્યારે આ ગુજરાતમાં, અમદાવાદ શહેરમાં. હવે અંદર જઈશું ત્યારે ખબર પડશે કે પરિસ્થિતિ શું છે. પણ પોલીસ બોલાવી છે, પોલીસ કાર્યવાહી શું કરે છે આપણે જોઈએ, પણ પરિસ્થિતિ આ છે એ જણાવવા માંગુ છું. આગળનો અહેવાલ હવે મીડિયા પણ બોલાવ્યું છે, હમણાં આવશે. તો જે રીતે તમે આ વિડીયો જોયો કે વિડીયોની અંદર મુકેશ પંચાલ જે છે તે કહી રહ્યા છે કે મને ખબર પડી કે મારી ઓફિસમાં ચોરી થઈ છે, ત્યારબાદ હું તરત જ ત્યાં પહોંચ્યો, પોલીસને પણ જે છે તે જાણ કરવામાં આવ્યું છે અને પોલીસ હાલ અલગ અલગ દિશાઓમાં તપાસ જે છે તે કરી રહી છે. મુકેશ પંચાલ મારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. મુકેશભાઈ, જે રીતે આપની ઓફિસની અંદર ચોરી થઈ છે તેવી વાત સામે આવી રહી છે, આપનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર એ સામે આવ્યો છે, પોતાના વિડીયોના પ્લેટફોર્મ પર, પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે પોસ્ટ કર્યો છે. પોલીસ હાલ આવી છે, આપને કોના પર શંકા જઈ રહી છે અને પોલીસ હાલ કઈ દિશામાં તપાસ કરી રહી છે? હું કહેવા માંગુ છું કે પરમ દિવસે સવારે જયારે હું મારી કાર્યાલય ઓફિસ સવારે 10 થી 12 બેસું છું, ત્યાં કોંગ્રેસ કાર્યાલય છેલ્લા 22 વર્ષથી છે અને આપણા જે પણ આગેવાનો છે, કાર્યકર્તાઓ બધા ત્યાં પધારે છે. હવે એ વખતે હું ત્યાં ગાડી લઈને ગયો ત્યારે બારણું તૂટેલું હતું ને આજુબાજુમાં પૂછ્યું તો કે બારણું આવી રીતે જ સવારનું છે. પછી મેં 112 ઉપર ફોન કર્યો, પછી પોલીસ આવી, એમણે જોયું બધું. મેં એમને જણાવ્યું કે ભાઈ આ 22 વર્ષથી આ કાર્યાલય છે, ક્યારેક કોઈ દરવાજો ખુલ્લો રહી જાય તો અંદર જવાની હિંમત નથી કરતું. આ બન્યું છે એ બહુ નિંદનીય બન્યું છે, બરાબર છે. અને આ કોંગ્રેસ પક્ષનું કાર્યાલય અમે
22 વર્ષથી બોર્ડ મારેલું છે બહાર. હું ઘાટોડિયા વિધાનસભાનો પ્રમુખ હતો ત્યારથી આજ સુધી, બરાબર. તો મારું એવું કેવું છે કે આ જે અમારી સોસાયટી છે એની અંદર છેલ્લા 15-20 દિવસમાં, મહિનામાં, દિવાળીથી અત્યાર સુધીમાં 4 ચોરીઓ થઈ છે. અને એની અંદર એક બ્લોકમાંથી તો જે બધા પાણીના કોક છે એ પણ લઈ ગયા છે. મારી બાજુવાળા જે ભાઈ છે નાના, એનું આખું શટર તોડી એનો બધો સામાન લઈ ગયા છે, એ પણ લખાવેલું છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ જે કાર્યાલય છે એ સ્કીમ છે એનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને રીડેવલપમેન્ટના કારણે ક્યાંક ને ક્યાંક કઈ રીતે થઈ રહ્યું છે મને ખબર નથી પડતી, પણ આવો અનુભવ ક્યારેય નથી થયો, અત્યારે થયો છે. એટલે આના ઉપર પોલીસને પણ મેં અધિકારીશ્રીને મળીને કહ્યું છે કે આના ઉપર ઝીણવટથી તપાસ કરો. અને જે પોલીસ અધિકારી આવ્યા હતા એ લોકોએ પંચનામું કર્યું છે, એના સિવાય આગળ એમને ફોટા બોટા પાડ્યા. બાકી આગળની કોઈ કાર્યવાહી એ ડોગ સ્ક્વોડ હોય કે જે કઈ કરવું જોઈએ, સીસીટીવી તપાસીને જે કઈ કરવાનું હોય આગળ, એ હજી સુધી કઈ મને જાણમાં આવ્યું નથી. પણ હું એવું ચોક્કસ માનું છું કે અત્યારે ગુજરાતની અને અમદાવાદ જેવા શહેરોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. કાયદો અને વ્યવસ્થા કથળી ચૂકી છે. કારણ એટલા માટે કે આજે સામાન્ય પ્રજા જીવે કેવી રીતે? આ મેઇન રોડ ઉપર કાર્યાલય છે, કોઈ અંદરની વસ્તુ હોય તો બરાબર છે. આ જે રીતે તોડ્યું છે એને તોડવા માટે અડધો કલાક લાગે. તો ત્યાં સુધી મેં પોલીસ પેટ્રોલિંગ ને પણ વાત કરી કે તમારું પેટ્રોલિંગ શું કરે છે. એટલે કહેવાનો મતલબ એવો છે, સામાન્ય પ્રજા માટે અત્યારે શહેરની અંદર જીવવું દોહલું બન્યું હોય એ પરિસ્થિતિનું નિર્માણ છે. જી 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 મુકેશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. અને તો જે રીતે અમદાવાદની અંદર થલતેજમાં આવેલા કોંગ્રેસના એક નેતાના કાર્યાલય જે છે તેની અંદર એ ચોરી કરવામાં આવી છે. 15,000 જેટલાની રોકડ રકમ અને જે ડોક્યુમેન્ટ છે તેની ચોરી કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. જોકે પોલીસ એ ત્યાં આવ્યા બાદ એમણે એ પંચનામું કર્યું છે, નિવેદનો પણ નોંધાયા છે અને આસપાસના સીસીટીવી છે તે તપાસવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલા વાગે ચોરો આવ્યા હતા, કેટલા ચોરો હતા અને કેવી રીતે ચોરી કરી હતી તેને લઈને પોલીસ જે છે તે હાલ તપાસ હાથ ધરી રહી છે.